રાજકોટમાં પાડોશી બન્યો યમરાજ, જેણે નર્સ મહિલાની ચાકુથી હત્યા નિપજાવી છે। મહિલાના છાતી પર ચાકુના ઘા સાથે નર્સનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ત્યારે છૂટક કડિયા કામ જેવું છૂટક મજૂરી કામ કરતા અને મૂળ જૂનાગઢના વતની અને 34 વર્ષીય કાનજી ભીમજી વાજા નામના યુવકે હત્યા નિપજાવી છે। પોલીસ દ્વારા આરોપી કાનજી વાજાને અટકાયત કરી મહિલાની હત્યા કયા કારણોસર કરી જેવા અનેક મુદ્દાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે। આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે પહેલો સગો પાડોશી, પણ જો એ જ પાડોશી યમરાજ બને તો પહેલો સગો કોણે ગણવો? આવું જ કંઈક થયું રાજકોટમાં। ત્યારે આ તકે વાત કરીએ તો ગત 12 તારીખની રાતે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આયુર્વેદિક હોસ્પિટલ નર્સની ફરજ બજાવતી અને હોસ્પિટલ પાસે આવેલા ઋષિકેશ સોસાયટીમાં રહેતી 53 વર્ષીય ચૌલાબેન ત્રિભુવન દાસ પટેલ નામની મહિલાના ઘર પાછળ ભાડેના મકાનમાં રહેતા તેમજ છૂટક કડિયા કામ જેવું છૂટક મજૂરી કામ કરતા અને મૂળ જૂનાગઢના વતની અને 34 વર્ષીય કાનજી ભીમજી વાજા નામના યુવક દ્વારા નર્સ મહિલા છાતીના ભાગે છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ચૌલાબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મરણ જનાર બેન હેડ નર્સ તરીકે રાજકોટ કેન્સર રિસર્ચ એન્ડ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા હતા અને તેઓ છેલ્લા 4 મહિનાથી રાજકોટ બદલી થઈને આવેલ। તે અગાઉ તેઓ અમદાવાદ ખાતે નોકરી કરતા હતા અને યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં ઋષિકેશ વિસ્તારમાં રહેતા હતા, ભાડેથી રહેતા હતા। ત્યાંની હાલમાં તપાસ ચાલુ છે। હત્યાનું કોઈ હજી સ્પષ્ટ કારણ જાણવા મળે નથી, કારણ કે બનાવ મોડી રાતનો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે। બેનનો પીએમ કરી અને તેમજ આગળની હાલની કાર્યવાહી ચાલુ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। આરોપી છૂટક મજૂરી કરતો, કડિયા કામ કરતો, વગેરે કામ કરતો। ગઈકાલે રાત્રે 13 તારીખના રાત્રે 12 વાગ્યા પછી બનાવ બનેલો છે અને છરીથી હુમલો થયા બાદ મરણ જનાર બેન મરી ગયેલ છે। દુષ્કર્મનો પણ આરોપ લગાવ્યો છે। હાલમાં એ હજી તપાસ ચાલુ છે। આરોપીને તેમજ જે આજુબાજુના નિવેદનો મેળવીને તપાસ કરી એના પછી ચોક્કસ મરણ જનારનો કેમ મરણ ગયો કે કેમ માર્યા તે બાબતે ચોક્કસ કારણ તપાસમાં આવશે। જે બાદ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મહિલાના મૃતદેહને પીએમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। સાથે યુનિવર્સિટી પોલીસ દ્વારા આ કામના આરોપી કાનજી વાજાને અટકાયત કરી મહિલાની હત્યા કયા કારણોસર કરી જેવા અનેક મુદ્દાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે દેશની